આપનું સ્વાગત છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે સપાટી પર આવી ગયો છે અને તે હિંસક વળાંક લઈ ચૂક્યો છે। ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે કદાવર નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર ઝપાઝપી થઈ હતી। સોસાયટીના પ્રશ્નોની ચર્ચા કરવા બોલાવાયેલી બેઠકમાં ટીપી કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો। આ મારામારીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે। આંતરિક જૂથબંધીનો આ વિવાદ હવે પ્રદેશ ભાજપ મોવડી મંડળ સુધી પહોંચી ગયો છે। અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી। એક અમારા કાર્યકર્તાનું પટલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી, ત્યારે એ ડિમોલેશન થતા એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટલ અને કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું કે મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો, એ કહો તો અમે અટકાવી શકીએ। પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો। એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું। બીજું મકાન જીએડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું, ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો। ધીરુભાઈ અમને એવું કીધું તમને સૂટની વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલી છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો, છતાં એનું બસાવ ન કર્યો। જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે। એમપીસી ઇન્ડસ્ટ્રીઝમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીઝમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને? હવે તો એનું મકાન તમે તપાસ કરો। તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો તમે મારું નામ લ્યો છો। મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે। એ કેમ સાબિત હું નહીં કરી શકું એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે। મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે। અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેને મારેલા છે અને એમ કહે છે ડૉક્ટર સલ્ટી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે આ ખોટા રિપોર્ટ છે, ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં, જા ડૉક્ટર શિરોયાને પૂછશે એમ કે ખોટા રિપોર્ટ છે। આ મામલે મેં ફોન નંબર પર ફોન કરેલો હતો। કાંતિભાઈ ધારાસભ્યએ કીધું તમે પોલીસ ફરિયાદ કરશો, મારું કાર્યાલય બદનામ થશે, તમે બદનામ થઈને એમ અમને આમ કરીને વાતને પૂરી કરાવી। પછી મેં ઘરે આવતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલને મેં મેલ કરેલો છે, રત્નાગરજી મહામંત્રીને મેં મેલ કરેલો છે, પ્રશાંતભાઈ કોરાટને મેલ કર્યો છે અને વોટ્સઅપ કર્યો છે। પ્રશાંતભાઈ સાથે મારે વાત થઈ છે। પ્રશાંતભાઈ કીધું હું અઠવાડિયામાં સુરત આવું ત્યારે તમને મળું છું। શહેર અધ્યક્ષ પરેશભાઈને મેં ફોનથી વાત થયેલી છે, તેને રહેવાથી પરેશભાઈ મને એવું કીધું સુરત આવું ત્યારે મનોહરભાઈ તમારું જે કાંઈ સામે બેહાડીનો રસ્તો કાઢી સુરત શહેર મહામંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા મેં જે લાગતા બધાને મેં મારાથી ફોનથી કાયદેસર જે હકીકત જાણકારી કરી છે। તમે આ જ્યારે કોર્પોરેટરને બોલાવ્યા કે આપણા વિસ્તારનો પ્રશ્ન છે, તમે નવા કોર્પોરેટર છો, તમે આવો તો તમને ખ્યાલ આવે। એ લોકો આની ચર્ચા કરી અને એ લોકો પછી મેં કીધું જોનમાં ફોન કર્યો કે 5 વાગે તમે આ બધાને મોકલજો। એટલે પછી સોસાયટી વાળા આગેવાનો નીકળી ગયા, આ કોર્પોરેટર અમારી વખતે બેઠા હતા, આમાં ચર્ચા નીકળી કે તમે વિસ્તારમાં જાઓ છો મને નથી બોલાવતા, બોલા કે તમે ત્યાં જાઓ તો મને ક્યાં બોલાવો। એમાં ઉગ્ર વાતચીત થઈને પેલા ઝપાઝપી, જે ઝપાઝપી થઈ એમ ક્યાંય પણ ન થવું જોઈએ અને કંઈ પણ કોર્પોરેટર કાર્યકર્તા હોય તો બેન અને સમજૂતી કરી રાખવી જોઈએ, એનું સમાધાન થવું જોઈએ, સાપાણી કરી લેવા આવું હોવું જોઈએ। ધારાસભ્યની હાજરીમાં જ ભાજપના હોદ્દેદારો વચ્ચે થયેલી આ મારામારીના કારણે સુરત ભાજપના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। ધારાસભ્ય કાંતિ બલરે કાર્યકરોને આવી નાની નાની બાબતોમાં વિવાદ ન કરવાની શાંતિપૂર્ણ વિનંતી કરી છે, પરંતુ બીજી તરફ ઈજાગ્રસ્ત જૂથે આ મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ મોવડી મંડળ પોતાના જ નેતાઓ વચ્ચે થયેલી આ શરમજનક ઘટના સામે શું કડક પગલાં ભરે છે।